ક્યારેક વધુ પડતું શાણપણ જોખમ ઊભું કરી દે। વન્ય પ્રાણીઓ જ્યારે માનવ વસાહતમાં આવી જાય ત્યારે તેને છંછેડવા કરતાં વન વિભાગને જાણ કરવી ઉત્તમ વિકલ્પ છે। પણ એવું ન કરી તમે જાતે જ વન્ય પ્રાણીઓને ભગાડવા જાઓ અને એમાં પણ દીપડા જેવા પ્રાણીને, તો પછી ખેડાના ઠાસરામાં જલાનગર વિસ્તાર જેવી ઘટના બની જાય। લોકોએ દીપડાને ભગાડવા માટે પથ્થર માર્યા તો દીપડાએ જાળીઓમાંથી આવી કેટલાક લોકોને ઝપેટમાં લીધા। નજીકમાં કેનાલ હતી તો કેટલાક લોકોએ તો જીવ બચાવવા જોયા વગર કેનાલમાં છલાંગ પણ લગાવી। કેનાલની બીજી તરફથી મોબાઈલમાં દ્રશ્યો કંડારનાર વ્યક્તિ પણ જાણે આ હુમલાનું લાઈવ રિપોર્ટિંગ થતું હોય તેવી કોમેન્ટ્રી કરી ઘટનાને જીવંત બનાવે છે। થોડીવાર પછી ખબર પણ પડે છે કે દીપડાની ઝપેટમાં આવેલા 4 લોકો ઘાયલ થયા છે। સદભાગ્યે આ ઘટનામાં કોઈનો જીવ નથી ગયો, પરંતુ ક્યારેક નવરા બેઠા આજ કુછ તૂફાની કરતે હેની જો લાગણી ઉભરાઈ જાય તો આવું શાણપણ ન કરવું જોઈએ। તેનું સ્પષ્ટ ઉદાહરણ આ ઘટના પૂરું પાડે છે। આ ઘટના બાદ વન વિભાગની ટીમ આવી દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવાયું છે। અને અમે તમાકુના ખેતરની અંદર મેં પ્રત્યક્ષ દીપડાને જોયો હતો। પછી 1501 માણસનું ટોળું ભેગું થયું એટલે દીપડો સ્વ બચાવ માટે નીકળ્યો એટલે પબ્લિક બાજુ નીકળ્યો તો 4 મારા નરી આંખે 4 પર હુમલો કર્યો। વિસ્તારમાં જવાનું ટાળવું, બાળકોને એકલા મૂકવું નહીં, ઘરની આજુબાજુમાં સાફ સફાઈ રાખવી, ઘરની આજુબાજુના બાંધેલા ઢોર પાસે સૂવું નહીં, ગીચ વિસ્તારમાં ઢોર ચરાવવું જવું નહીં। આ દીપડા પકડવા માટે વન વિભાગે પાંજરાની ગોઠવણી કરી દીધી છે અને સક્રિય પણ છે।